રાજ્યમાં 16મી સિંહની વસ્તી ગણતરીના આંકડાઓ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વનમંત્રી મોડુભાઈ બેરાએ જાહેર કર્યા હતા. ગત વર્ષની તુલનાએ આ વખતે સિંહની વસ્તીમાં તોતિંગ વધારો થયો છે. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જય કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્ય સરકારે એશિયાટિક સિંહની વસ્તી ગણતરી પૂર્ણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વનમંત્રી મોડુભાઈ બેરાએ આજે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર કર્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સહિતના લોકોએ આ આંકડા જાહેર કર્યા હતા. ગત વર્ષની તુલનાએ સિંહની વસ્તીમાં આ વખતે વધારો થયો છે, જે ખૂબ જ આશાસ્પદ છે. 16મી સિંહની વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં કુલ 891 સિંહ જોવા મળ્યા છે. સિંહ પરિવારની વસ્તીમાં 32% તોતિંગ વધારો થયો છે. વસ્તી ગણતરી દરમિયાન 196 નર, 330 માદા, 140 પાઠડા અને 225 જેટલા આ વખતે બચ્ચાઓ જોવા મળ્યા હતા. રાજ્યના 11 જિલ્લાઓમાં 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને સિંહની વસ્તી ગણતરીમાં આવરી લેવામાં આવ્યો હતો. 16મી સિંહની વસ્તી ગણતરીમાં 3,254 કર્મચારીઓ જોડાયા હતા. તમામ લોકોએ જે સટીક સિંહની વસ્તી ગણતરી કરી છે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વનમંત્રી મોડુભાઈ બેરાએ તમામ લોકોને આભારની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા. 63માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી. એમાં સિંહના પગલાની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી. 2005માં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી. 2010માં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, સ્થાનિક લોકોનો અનુભવ, જ્ઞાનનો સહયોગ અને માલધારીઓનો અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે. આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે. ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી 74માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી. તાજેતરમાં તેમના હસ્તે લાયન 2047 વિઝન ફોર ધ મૃતકા શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે. વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયોની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન 2047 મહત્વની ભૂમિકા ભજવશે તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે. આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે. ગીરનું અભિન્ન અંગ એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો અને વનરાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે. આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે સમયની માંગ છે. સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગનું સિંહ સંરક્ષણ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરુ.